નગરના સાયલા એપીએમસીની ચૂંટણીને લઈ આજે મતદાન થયું, જેમાં વેપારી પેનલની 4 બેઠકો ભાજપ પ્રેરિત ઉમેદવારોના બિનહરીફ રહેતા વિવાદ વિના પસંદગી થઈ ગઈ છે, જ્યારે ખેડૂત પેનલની 10 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 20 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા। આજે મતદાન પ્રક્રિયા દરમિયાન ખેડૂત વિભાગના 406 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી ગયું હતું અને તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોની જીતનો દાવો કર્યો હતો। સુવિધાઓમાં સુધારાના વચન સાથે ઉમેદવારોએ ખેડૂતોના હિત માટે કાર્ય કરવાની ખાતરી પણ આપી હતી। શનિવારે મતગણતરી બાદ ચૂંટણી પરિણામો જાહેર થશે। 82 સાલથી હું આ માર્કેટ યાર્ડનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું અને આજ દિવસ સુધી આજે પણ હું માર્કેટ યાર્ડનો સભ્ય તરીકે ચાલુ છું અને આજે આ નવી ક્રમ પૂરી થતા આ માર્કેટ યાર્ડની ચૂંટણી અને ખેડૂતોને વધારે વધારે લાભ મળે તેવા અમે હંમેશા પ્રયત્નો કરતા આવ્યા છીએ અને આવતી ક્રમમાં પણ ખેડૂતોને વધારે વધારે લાભ મળે એવા પ્રયત્નો કરી રહ્યા છે। યાર્ડના સ્થાપક કોંગ્રેસ છે અને દેવચંદભાઈ હનુમાનદાસ પૂજારા આ યાર્ડને સ્થાપના કરવા અને હવે મને 100% વિશ્વાસ છે કે અમે 10માંથી 10 જીતશું અને વિજય બનાવશું। અમે ખેડૂત પેનલ ઊભી કરી છે, અમે નહીં કે કોઈ પાર્ટી, અમે ખેડૂત પેનલ તરીકે ખેડૂતોના હિત અને રક્ષક માટે અમે લડી રહ્યા છીએ અને ખેડૂત માટે કાયમ લડતા રહીશું। માહોલ અત્યારે અમારી ખેડૂત પેનલ તરફી છે અને 100% અમે 10માંથી 10 વિજય બનીએ છીએ।